ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે મીટર બ્રિજનો અભ્યાસ કર્યો હતો અને એને આધારિત દાખલાઓ છે આપણે સ્ટડી આઉટ કર્યા હતા. શું હતું મીટર બ્રિજ? તો કે મીટર બ્રિજની બે ભુજાઓ આર અને એસ, એકમાં જ્ઞાત અવરોધ હશે, એકમાં અજ્ઞાત અવરોધ હોય, અને એના જે મીટર બ્રિજનું સમીકરણ મળ્યું હતું એ રીતે હતું કે આર અપોન એસ બરાબર L1 ના છેદમાં 100 માઇનસ L1. આ ખૂબ જ અગત્યનું સમીકરણ છે અને આને આધારિત કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે બોર્ડની થિયરી હોય તેમાં આને આધારિત પ્રશ્નો છે પૂછાતા આવતા હોય છે. તો ખાસ તમે મીટર બ્રિજ છે ધ્યાનમાં લેજો. ચાલો હવે આપણે એક ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ ભણવા જઈ રહ્યા છીએ જેને કહેવાય છે પોટેન્શિયોમીટર. હવે જે રીતે મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજનું કામ હતું કે કોઈ પણ અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવવા માટે, તેવી જ રીતે પોટેન્શિયોમીટર છે. પોટેન્શિયોમીટરનું મહત્વ છે કે કોઈ પણ કોષ છે, કોષનું ઈએમએફ માપવા માટે. અલગ અલગ પોટેન્શિયોમીટરના ત્રણ ઉપયોગો છે. એમાં પહેલું કે બેટરી એટલે કે કોષનું ઈએમએફ માપવા માટે. તો તમને એમ થશે કે સર બેટરીનું ઈએમએફ માપવા માટે તો કે સામાન્ય રીતે આપણું વોલ્ટમીટર છે એના દ્વારા ના માપી શકીએ. જો જે આપણે આદર્શ વોલ્ટમીટરની વાત કરીએ છીએ એની ચર્ચા છે આપણે ચેપ્ટર નંબર 4માં કરશું. ચેપ્ટર નંબર 4માં આપણે વોલ્ટમીટરનો ડિટેલમાં છે અભ્યાસ કરશું. પરંતુ અત્યારે હું કહું તો કે આદર્શ વોલ્ટમીટર છે ને એનો આંતરિક અવરોધ જે છે અનંત હોય છે. કેવો હોય છે? અનંત. જેથી કરીને આ વોલ્ટમીટરમાંથી કોઈ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી અને તેના કારણે એમાં શું થઈ છે કે કોઈ પણ કોષના બે છેડા વચ્ચે તમે છે ઈએમએફ માપશો તો ઈએમએફ છે એના પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત બરાબર હશે. કેમ કે આપણે જાણીએ છીએ કે કોષનું ઈએમએફ V is equal to E minus IR, જ્યાં R એ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ. વોલ્ટમીટરનો આંતરિક અવરોધ. હવે વોલ્ટમીટરની બનાવટ એવી હોય કે આદર્શ વોલ્ટમીટર હશે ને, આદર્શ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ, આદર્શ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ અનંત હશે. કેવો હશે? અનંત હશે. જ્યારે અત્યારે જે આપણે પ્રેક્ટિકલમાં જે વોલ્ટમીટર ઉપયોગમાં લઈએ છીએ આ વોલ્ટમીટરને કંઈક અવરોધ હશે. જોજો આ વોલ્ટમીટર છે, આ વોલ્ટમીટરનો ઉપયોગ છે એ કોઈ કોષ છે એના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો. આ વોલ્ટમીટર છે તો આ એનો પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ. હવે આ વોલ્ટમીટર છે એને પણ પોતાનો શું હશે? આંતરિક અવરોધ હશે. તેના પરિણામ સ્વરૂપે આ શું થશે તો કે વોલ્ટમીટર જો આદર્શ હશે તો એનો આંતરિક અવરોધ અનંત હશે. પરંતુ અહીંયા જે આપણે વોલ્ટમીટર ધ્યાનમાં લઈએ છીએ એનો આંતરિક અવરોધ છે 5 કિલો ઓહમ થી લઈ અને 6 કિલો ઓહમના મૂલ્યનો. તેના પરિણામ સ્વરૂપે શું થશે કે કોઈ સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહ, સૂક્ષ્મ મૂલ્યનો પ્રવાહ છે એ વોલ્ટમીટરમાંથી પસાર થશે. અને જો કોઈ સૂક્ષ્મ પ્રવાહ પણ વોલ્ટમીટરમાંથી પસાર થાય તો આ પ્રવાહ I છે એ શૂન્ય થશે નહીં. તેના પરિણામ સ્વરૂપે જે બેટરીના બે છેડાઓ વચ્ચેનું આનું ઈએમએફ માપવું હતું એના બદલે આપણે શું માપી લઈશું? પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તેથી આપણને જે કોષના ઈએમએફ માપવા જોઈએ હકીકતમાં મળશે નહીં. સમજાય છે? ધારો કે કોષનું ઈએમએફ 10 વોલ્ટ છે. હવે આંતરિક અવરોધને કારણે વોલ્ટમીટરની અક્રોસમાં જ 1 વોલ્ટનું છે પોટેન્શિયલ ડ્રોપ આવ્યો. તો આનો ગુણાકાર કેટલો આવ્યો? 1 વોલ્ટ. તો 10 માંથી 1 જાય તો વોલ્ટમીટર કેટલું માપશે? 9 વોલ્ટ. જે હકીકતમાં જે માપવું હતું એટલું મળ્યું નહીં. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે એના માટે પોટેન્શિયોમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે ઉપયોગ કરવું પડે. તો આ પોટેન્શિયોમીટરમાં શું થાય છે તો જુઓ, આમાંથી આ V ઇક્વલ ટુ E કરવા માટે તમે શું કરશો? V ઇક્વલ ટુ E કરવા માટે આપણે જે પોટેન્શિયોમીટર છે કે ગેલ્વેનોમીટર છે એમાંથી પસાર થતો જે પ્રવાહ છે એને મારે શું કરવો પડે? જો પ્રવાહ I is equal to 0 હોય તો કોઈ પણ કોષ છે એના બે છેડા વચ્ચેનું ઈએમએફ એના પોટેન્શિયલ ડિફરન્સ બરાબર હશે V બરાબર E. ક્યારે? તો કે પ્રવાહ શૂન્ય હોય તો. ઓકે, તો આના માટે કંઈક આપણે એવું ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું જેને કહેવાય છે પોટેન્શિયોમીટર. અને પોટેન્શિયોમીટરમાંથી જે પણ કોષ છે કોષમાંથી પસાર થતો પ્રવાહ છે આપણે કેટલો કરી દઈશું? શૂન્ય. તેથી
કોઈ પણ જે કોષ છે એના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાન આપશું, પણ એ હકીકત કોના બરાબર હશે? તો કે એના ઈએમએફ બરાબર હશે. તો આ છે કોષનું ઈએમએફ માપવા માટે. નેક્સ્ટ આગળ વધીએ તો બે બેટરીના ઈએમએફ ની સરખામણી કરવા. ધારો કે આપણને બે અલગ અલગ કોષ આપેલા છે. એક છે એ સ્ટાન્ડર્ડ કોષ છે, કેમ કે કેવું છે કે કોઈ પણ બેટરી હોય ને, કોષ છે, બેટરી છે, એનું કેલિબ્રેશન કરવું પડે. કેલિબ્રેશન એટલે કે ધારો કે આપણે એક પ્રમાણિત માપ લઈ લીધું કે આ 12 વોલ્ટની કોષ છે એટલે કે બેટરી છે. હવે હકીકતમાં એ 12 વોલ્ટ છે કે નહીં એનું સરખામણી આપણે શું કોની સાથે કરવી પડે? તો એક સ્ટાન્ડર્ડ કોષ હોય એની સાથે, કે જેથી કરીને આપણને એનું મૂલ્ય હકીકતમાં 12 વોલ્ટ રહેશે કે નહીં એનો આપણને ખ્યાલ આવે. તો આવી રીતે કોઈ એકનું મૂલ્ય છે આપણે જ્ઞાત હોય તો બીજા કોષનું ઈએમએફ માપવા માટે આપણે શું કરીએ છીએ? બે કોષના ઈએમએફ ની સરખામણી કરી દઈશું. એના માટે પણ પોટેન્શિયોમીટર છે ઉપયોગમાં લેવાતો હોય છે. ત્રીજું છે કે બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે. હવે જો કોઈ પણ કોષ હશે તેમાં કેમિકલ મિકેનિઝમને કારણે એમાં જે દ્રવ્ય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે તેના કારણે એમાં આંતરિક અવરોધ છે હોવાનો છે. હવે આ આંતરિક અવરોધ માપવો છે તો કઈ રીતે માપવો? તો એના માટે પણ પોટેન્શિયોમીટર છે ઉપયોગમાં લેવાતો હોય છે. તો આ રીતે એના 3 ઉપયોગો છે. એમાંના 2 ઉપયોગો જે આપણી ટેક્સ્ટ બુકનો ભાગ છે, જે બોર્ડમાં છે એ પૂછાતા હોય છે. જ્યારે બેટરીનું ઈએમએફ માપવા માટેની થિયરી છે ટેક્સ્ટ બુકમાં નથી, તેમ છતાં આપણે એનો અભ્યાસ કરશું. બીજું કે તમને એમ થશે કે સર વોલ્ટમીટરની સરખામણીમાં પોટેન્શિયોમીટર છે કઈ રીતે ચડિયાતું છે? તો એક તો કે એના કોષના ઈએમએફ માપવા માટે, બીજું કે પોટેન્શિયોમીટરના જે ડ્રોબેક છે એટલે કે ગેરફાયદા છે શું છે? જો કોઈ પણ વોલ્ટમીટર હશે ને તો વોલ્ટમીટરનો ઉપયોગ કરવો એકદમ સરળ છે, જ્યારે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો એ થોડો કોમ્પ્લિકેટેડ છે. વોલ્ટમીટર છે સાઇઝમાં કેવું છે? નાનું, જેથી કરીને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવું એ ખૂબ જ સરળ છે. જ્યારે પોટેન્શિયોમીટર કેવું છે? એ લંબાઈમાં મોટું હોય છે. તમે જોશો, પ્રેક્ટિકલ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે 1 મીટરનું અવળું લાંબુ બોર્ડ હોય છે અને એના ઉપર તાર છે આ રીતે વીંટાળેલો હોય છે સર્પાકાર આકારે. તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એટલું કન્વેન્શિયલ નથી. એટલે આ પણ થોડુંક પોટેન્શિયોમીટર છે એના ડ્રોબેક છે. પણ રિયલમાં આઈડિયલી આપણને આંતરિક અવરોધ અનંત હોય એવું વોલ્ટમીટર મળતું નથી. તેથી કરીને આપણે કોઈ પણ કોષ છે, કોષનું જો ઈએમએફ માપવું હોય, બે કોષના ઈએમએફ ની સરખામણી કરવી હોય કે એનો આંતરિક અવરોધ માપવો હોય, આ સમયે આપણે પોટેન્શિયોમીટરને જ ખૂબ જ સારું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓકે, તો જો આના માટે પોટેન્શિયોમીટરના ઉપયોગો છે ભણતા પહેલા એક વસ્તુ જે તમને સમજાવવાની છે એ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જેને phi વડે ઓળખવામાં આવે છે. શેના વડે? phi વડે. એને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઓકે, તો જો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહેવાય? ધારો કે આ 20 વોલ્ટની બેટરી છે. કેટલા વોલ્ટની છે? 20 વોલ્ટની બેટરી. અને આ 20 વોલ્ટની બેટરીના છેડા પર આપણે શું રાખી દીધું? તો કે એક અવરોધક તાર જોડી દીધો. શું જોડી દીધું? એ અને બી બિંદુઓ વચ્ચે એક શું જોડી દીધો? અવરોધક તાર. આ શું છે? અવરોધક તાર. જો આનું પોટેન્શિયલ કેટલું છે? 20 વોલ્ટ. એનો મતલબ એમ થયો કે આ છેડા પરનું સ્થિતિમાન છે V હશે, જ્યારે આ છેડા પરનું સ્થિતિમાન કેટલું હશે? 0 હશે. સમજાય છે? 20 વોલ્ટ છે તો આ બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V - 0 કરો, 20 વોલ્ટ થઈ ગયું. આગળ વધીએ. આ છેડો છે ડાયરેક્ટ વાહકદ્વાર દ્વારા એ બિંદુ સાથે જોડાયેલો છે. તો આ જે છેડો છે એનું સ્થિતિમાન કેટલું થઈ ગયું? 20 વોલ્ટ. તેવી રીતે આ છેડો છે એ વાહકદ્વાર દ્વારા આ બિંદુ સાથે જોડાયેલો છે, એનું સ્થિતિમાન કેટલું થઈ ગયું? 0. ધારો કે આ અવરોધક તાર છે, આ અવરોધક તારની લંબાઈ L છે. કેટલી છે? L છે. તો આપણે એમ કહી શકીએ કે L લંબાઈ દીઠ અવરોધક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 20 વોલ્ટ છે. તો એકમ લંબાઈ દીઠ કેટલો? તેને કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. જોજો, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની વ્યાખ્યા લખું છું. એકમ લંબાઈ દીઠ
વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. શું કહેવાય છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એને ફાઈ વડે ઓળખવામાં આવે છે. ઓકે, તો જો આપણે વ્યાખ્યા પરથી શું કહી શકીએ કે અવરોધક તારની એલ લંબાઈ દીઠ, અવરોધક તારની એલ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ છે. તો એકમ લંબાઈ દીઠ કેટલો? ફાઈ બરાબર કેટલો? ઓકે, આ આપણો પ્રશ્ન છે. તો ફાઈ બરાબર થશે, આનો સામે જશે એટલે ગુણાકારમાં, આ ભાગાકારમાં આવશે, તો V ના છેદમાં L. નવી એક ભૌતિક રાશિ આવી, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો નવી ભૌતિક રાશિ આવી તો એનો એકમ આપવો પડે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ છે વોલ્ટ પર મીટર. વિદ્યુત સ્થિતિમાન વોલ્ટમાં મપાય, લંબાઈ છે મીટરમાં મપાય, તો આ એનો શું છે? એકમ. એટલે આ બંને સૂત્રો છે આપણે ખાસ યાદ રાખવાના છે, કેમ કે પોટેન્શિયોમીટર છે આખું આ ઇક્વેશન ઉપર કામ કરશે. ફ્લક્સ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાનના છેદમાં લંબાઈ L. ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, લંબાઈનો એકમ મીટર. સમજાણું? હવે ધારો કે આ કોષ છે ને, કોષની સાથે તમે એક ગેલ્વેનોમીટર જોડી દો ને એની સાથે જોડી દો. ધારો કે તમે ગેલ્વેનોમીટર બહાર જતા તમે આ કોઈ પોઈન્ટ પર પહોંચ્યા અને ત્યાંનું સ્થિતિમાન છે તમારે મેળવવું છે. તો એના માટે શું કરવાનું? તો કે કોઈ પણ બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે એ જે અવરોધક તાર છે એનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઇન્ટુ આની લંબાઈ કેટલી છે તે. એ હમણાં જોઈએ, પણ એ પહેલા તમે આને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. હવે આપણે જોવાનું છે બેટરીનું EMF, એટલે કે પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ. જો આપણી પાસે ધારો કે એક મેઇન બેટરી છે જે આ કોષનું સંચાલન કરે છે, EMF વાળી બેટરી છે. તો શું કરતા હતા આપણે? EMF વાળી બેટરી છે બિંદુ A અને B વચ્ચે જોડેલી છે. હવે તમારે શું કરવાનું છે? તો A અને B બિંદુઓ વચ્ચે એક અવરોધક તાર જોડવાનો છે. શું જોડવાનું છે? અવરોધક તાર. તો આ જે અવરોધક તાર છે કંઈક આ રીતે છે, આવી રીતે જોડેલો. આ રીતે અવરોધક તાર છે જોડેલો હશે. અહીંયા જે હશે ને એ ધાતુની પટ્ટી હશે, એટલે આ રીતનું કનેક્શન હશે. અહીંયા શું હશે? ધાતુની પટ્ટીઓ જોડેલી હશે. આ રીતે અંદાજિત 400 સેન્ટીમીટર એટલે કે 4 મીટરની લંબાઈ ધરાવતો છે અવરોધક તાર છે. કયા બિંદુઓ સાથે જોડ્યો આપણે? A અને B બિંદુઓ સાથે. ઓકે, તેવી રીતે અહીંયાથી જે પણ કોષનું EMF માપવું છે ને, આ કોષનું EMF છે એ કોષ ધરાવતી બેટરી છે એનો ઋણ છેડો અહીંયા, ધન છેડો આ રીતે, અને આ કોષ છે એનો આંતરિક અવરોધ છે આ રીતે જોડેલો હશે. આ શું છે? એક કોષ છે જેનું આપણે EMF માપવું છે. EMF અને R અવરોધ ધરાવતો એક વિદ્યુત કોષ છે જેનું EMF છે આપણે માપવું છે. તો એની સાથે જોજો આખી પરિપથ, આ બેટરી છે, બેટરીના બે છેડાઓ AB બિંદુ વચ્ચે અને AB બિંદુ સાથે એક અવરોધક તાર જોડેલો છે. આ શું છે? ધાતુની પટ્ટી. શું છે? ધાતુની પટ્ટી. કે જ્યાં શું તમે કરેલું હશે? તો કે ત્યાં તમે કનેક્શન કરેલા હશે. આ તાર છે એને આ રીતે સર્પાકાર આકારે વાળવા માટે. ઓકે, અને આ જે છે આ એ આખો અવરોધક તાર છે. શું છે? અવરોધક તાર. ઉપરના ભાગમાં એક બેટરી જોડવાની. ખાસ ધ્યાન આપવાનું કે અહીંયા જે કોષનો ઋણ છેડો છે તો અહીંયા ઋણ ટર્મિનલ હોવો જોઈએ. ન હોય તો શું થાય એની આપણે ચર્ચા છે આગળ કરીએ છીએ. ઓકે, આ રીતે બેવનું કનેક્શન છે જોડી દેવાનું. આના એક છેડા પર તમારે ગેલ્વેનોમીટર જોડી દેવાનું. શું જોડવાનું છે? ગેલ્વેનોમીટર. અને આ ગેલ્વેનોમીટરનો બીજો છેડો છે એ જોકી સાથે જોડી દેવાનું. કોની સાથે જોડવાનો છે? જોકી સાથે. અને આ જોકીને A બિંદુ સાથે, એટલે હવે એક જ તાર હોવાથી આ A બિંદુ છે હું અહીંયા લઈ લઉં છું અને B બિંદુ અહીંયા. ઓકે, હવે અહીંયા હું લખી નાખું કે બિંદુ A અને B વચ્ચે
અવરોધક તારની લંબાઈ બરાબર કેપિટલ એલ. આપણે સેન્ટીમીટરમાં રાખવું હોય તો સેન્ટીમીટર, મીટરમાં રાખવું હોય તો સોરી સ્મોલ એલ. આ જે તારની લંબાઈ છે એ સ્મોલ એલ છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો શું કરવાનું, તમારે આ જોકી છે ને એ બિંદુએ રાખવાની, નહીંથી આમ સરકાવતું જવાનું. સરકાવતા જતા ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જ્યાં 0 થાય ત્યાં ઊભું રહી જવાનું. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જ્યાં 0 થાય ત્યાં ઊભું રહી જવાનું. ધારો કે તટસ્થ બિંદુ છે, મને અહીંયા મળે છે. તટસ્થ બિંદુ ક્યાં મળ્યું? અહીંયા એન પાસે મળ્યું. ઓકે, તો જો અહીંથી આ એન બિંદુઓ વચ્ચેમાંથી પસાર થતો પ્રવાહ છે 0 થઈ ગયો. એનો મતલબ એમ થયો કે આ એન ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોસના ઈએમએફ જેટલો હશે. જો આ જે થિયરી બોર્ડમાં પૂછાય એને બોર્ડમાં લખવા માટેની થિયરી છે, પણ મેં તમને પહેલા પણ કીધું કે કોસનું ઈએમએફ છે આપણે સિલેબસનો ભાગ નથી, પણ પોટેન્શિયોમીટર આવ્યું છે એટલે સાથે આપણે એડિશનલ કોન્સેપ્ટ તરીકે હું તમને શીખવું છું. તો જો આના માટે તમે જ્યારે કોઈ સમ એટલે કે દાખલો સોલ્વ કરતા હોય ત્યારે આ જ આકૃતિ છે અહીંયા આ રીતે દોરી શકો. જો આ બેટરીનો ઋણ ટર્મિનલ ધન, આ જે આપણી મુખ્ય બેટરી છે તે, આ મુખ્ય બેટરીને કયા બિંદુ સાથે જોડી દેવાની? બિંદુ એ અને બી, અને એ અને બી વચ્ચે એક અવરોધક તાર. ઓકે, આ શેની સાથે જોડી દીધું? આ અવરોધક તાર સાથે. દેખાય છે ને? અવરોધક તાર સાથે. અને ફરી પાછું એ બિંદુ સાથે જે કોષનું ઈએમએફ માપવું છે, કોષ અને એનો એક આંતરિક અવરોધ, અને ફરી પાછું એની સાથે એક ગેલ્વેનોમીટર જોડી દેવાનું, અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો છે અહીંયા જોકી મારફતે અહીંયા કોઈ તટસ્થ બિંદુ એન મળશે. આખા તારની લંબાઈ એલ છે, જે અહીંયા લખ્યું એ અને બી બિંદુના તારની લંબાઈ એલ છે, અને તટસ્થ બિંદુ જેટલે મળે છે એ અંતર ધારો કે x આવે છે. કેટલું આવે છે? x જેટલું અંતરે તટસ્થ બિંદુ મળે છે. ઓકે, તો આ તમારે જ્યારે કોઈ દાખલો સોલ્વ કરો છો ત્યારે આવી સિમ્પ્લિફાઈડ કરીને સર્કિટ છે તમે દોરી શકો છો. અથવા જો તમને આમાં જ સમજ પડી જતી હોય તો વેલ એન્ડ ગુડ, તમારે કંઈ કરવાની જરૂર નથી. તો જો અહીંયા જે એન પાસે તટસ્થ બિંદુ મળ્યું, તો આ જે તાર મળ્યું, આ તારની લંબાઈ કેટલી આપણે ધારી? ધારો કે x અંતરે, એ થી x અંતરે મને તટસ્થ બિંદુ મળે છે. ધારો કે એ થી x અંતરે નલ પોઈન્ટ, આપણે એને શું કહીએ છીએ? તટસ્થ બિંદુ મળે છે. અને જો તટસ્થ બિંદુ મળે તો આમાંથી પસાર થતો પ્રવાહ છે શું થઈ ગયો? જો આ ભાગ છે, આ ભાગમાંથી પસાર થતો પ્રવાહ છે 0 થઈ ગયો. જો આ ભાગમાંથી પસાર થતો પ્રવાહ 0 થઈ ગયો તો આના જે બે છેડાઓ છે, આના બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એ એન ના જેટલું જ હશે. કોના જેટલું હશે? એન જેટલું જ હશે. તો આના માટે જો આપણે શું કહી શકીએ કે અહીં Ig is equal to, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોવાથી આના બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન VAN બરાબર, સૂત્ર શું હતું આપણું વિદ્યુત સ્થિતિમાનના તફાવત વાળું? V is equal to E minus IR. જો આ પ્રવાહ 0 છે તો V equal to શું થઈ જશે? E થશે. તો આના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોસના ઈએમએફ જેટલો હશે. બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોસના શેના બરાબર હશે? ઈએમએફ જેટલો હશે, તો કે E. અને VAN બરાબર આપણે શું લીધું? તો કે આગળ જોયું કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન V બરાબર શું લીધું હતું? તો કે V બરાબર 5/L. V બરાબર 5/L. તો જો અહીંયા એક ત્રિરાશિ મૂકું, જોજો ધ્યાન આપજો. તો આપણે એમ કહી શકીએ કે L લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન ધારો કે V વોલ્ટ છે, તો x લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન બરાબર કેટલું? તો આ કેટલાને હું ધારો કે VAC કહી દઉં, VAN કહી દઉં. તો VAN બરાબર શું થશે? તો કે આનો અહીંયા ગુણાકાર V ઇન્ટુ x ના છેદમાં L, V/L એટલે શું કહેવાય?
તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 ઇન્ટુ x. તો a અને n બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવ્યું? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 ઇન્ટુ આ જે લંબાઈ તટસ્થ બિંદુ જે મળે છે લંબાઈ x જેટલું. તો એનો ઉપયોગ છે હું અહીંયા કરી શકું VEN બરાબર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 ઇન્ટુ જે અવરોધક તારની લંબાઈ તટસ્થ બિંદુ મળે છે તે. તો 5 ઇન્ટુ x બરાબર E. તો આ બે કોષ છે, આ કોષનું EMF કેટલું આવી ગયું? તો કે EMF E બરાબર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઇન્ટુ તારની લંબાઈ x. કોઈ પણ તમે તાર લેશો ને તો તારની લંબાઈ આપણા માટે ફિક્સ જ હોય. એ 300 થી 400 સેન્ટીમીટર જેટલી હોય છે, એટલે 4 મીટર જેટલી હોય, એ ફિક્સ છે. એ જે પણ અવરોધક તાર લ્યો છો એનું બે છેડા વચ્ચે તમે કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડો છો એ પણ તમને ખ્યાલ હશે. તો V/L થી તમને 5 મળી જશે અને આ અંતરે કેટલાય તટસ્થ બિંદુ મળે છે એ પણ તમારી પાસે હશે, તો કોષનું EMF મળી જશે. તો આ સમીકરણ દ્વારા તમે કોઈ પણ કોષનું EMF છે એ મેળવી શકો છો. ઓકે, કોઈ પણ અજ્ઞાત કોષનું EMF છે એ મેળવી શકો છો. કઈ રીતે? તો કે આ જે પણ તમે અવરોધક તાર લીધેલો છે એના બે છેડા વચ્ચે કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડો છો એ તમને ખ્યાલ હશે. સમજાય છે? આને V ને બદલે E ને બદલે V લખું. જો ધારો કે 20 વોલ્ટની બેટરી છે, આ કેટલા વોલ્ટની બેટરી છે? 20 વોલ્ટની બેટરી છે. તો આના બે છેડા વચ્ચે કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડ્યું એ અને તારની લંબાઈ આપણે જાણીએ છીએ, તેથી વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે આપણે જાણીએ છીએ. અને કેટલા અંતરે તટસ્થ બિંદુ મળે છે એ પ્રયોગ કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે. તો આ રીતે કોઈ પણ કોષનું છે EMF આપણે મેળવી શકીએ છીએ. સૂત્ર ખાસ યાદ રાખજો, અમને નોટ ડાઉન કરો, પછી આને આધારિત એક્ઝામ્પલ દ્વારા આ કોન્સેપ્ટ છે અને વધુ સારી રીતે સમજીએ. જો કોષના EMF આધારિત દાખલાઓ છે જોઈએ તો આપણને એક પરિપથ આપેલો છે કે 30 વોલ્ટની મુખ્ય બેટરી છે, એના બે છેડાઓ વચ્ચે એક અવરોધક તાર જોડી દીધો અને આ અવરોધક તારમાં એ બિંદુ પાસે એક 6 વોલ્ટની બેટરી મૂકી, એની સાથે સ્મોલ r આંતરિક અવરોધ બેટરી છે. તો x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી પ્રવાહ Ig 0 થાય? ગેલ્વેનોમીટરમાં પ્રવાહ Ig 0 થવા માટે અહીંયા આ બિંદુ સાથે તમે શું જોડી દો? ગેલ્વેનોમીટર. ઓકે, આ ગેલ્વેનોમીટર જોડી દીધું અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો છે જોકી મારફતે અહીંયા ધારો કે કોઈ તટસ્થ બિંદુ n મળે છે. જો આ તટસ્થ બિંદુ n મળે તો ધારો કે આ અંતર x પર આપણને તટસ્થ બિંદુ મળે છે. ઓકે, આ તટસ્થ બિંદુ n મળી ગયું. જો આગળ પણ મેં કીધું હતું કે આ ઋણ સાથે આ કોષનો ઋણ છેડો હોવો જોઈએ, ન હોય તો હમણાં જોઈએ આપણે. તો જુઓ અહીંયા આપણને તટસ્થ બિંદુ મળ્યું, એનો મતલબ એમ થયો કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ Ig કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. જો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ 0 થઈ ગયો તો આ A અને N વચ્ચેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAN બરાબર આ જે કોષ છે જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપીએ છીએ એના EMF જેટલો થશે. જો આગળની થિયરી કે આ છે આમાંથી પસાર થતો પ્રવાહ 0 થઈ ગયો તો આના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એ આ તારના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન એટલે VAN બરાબર કોષનું EMF E. બીજું કે EMF E બરાબર કોઈ પણ જે કોષ છે એનું EMF અથવા તો એના બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 ઇન્ટુ તારની લંબાઈ x. સમજાય છે? આગળ જોયું ને આપણે કે કોઈ પણ બે તાર છે અને તાર અવરોધક તારના બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 ઇન્ટુ એ છેડાથી તારની લંબાઈ x. જો અહીંયા આ જે બેટરી આપેલી છે આ બેટરીનું EMF કેટલું છે? 6 વોલ્ટ બરાબર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 બરાબર વોલ્ટના છેદમાં લંબાઈ L ઇન્ટુ x. ચાલો 6 બરાબર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે જો આ જે બેટરી છે એને આનું વિદ્યુત સ્થિતિમાન લેવાનું, તો કેટલા વોલ્ટની બેટરી છે? 30 વોલ્ટની. તારની લંબાઈ કેટલી આપેલી છે? તો કે 10 ઇન્ટુ x. x ને સૂત્રનો કરતા બનાવો તો 10 ગુણ્યા 6 60 ના છેદમાં 30. 60 ના છેદમાં 30. તો આ લંબાઈ કેટલી આવશે? 2 મીટર આવશે. ઓકે,
આપણને જે તટસ્થ બિંદુ મળે છે કઈ જગ્યાએ મળશે? 2 મીટર અંતરે આપણને તટસ્થ બિંદુ મળશે કે જેના કારણે આમાંથી પસાર થતો પ્રવાહ છે શૂન્ય થશે. અને જો આ પ્રવાહ શૂન્ય હોય તો આના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોસના ઈએમએફ જેટલો હોય. ઓકે, તો આ એક સમીકરણ મળી ગયું. આ પ્રશ્ન છે ઉકેલાઈ ગયો. આગળ વધીએ. જો અહીંયા સેમ પ્રશ્ન, x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી પ્રવાહ Ig છે 0 થાય? જો ધ્યાનથી જોવો તો આ બેટરી છે કોષનો, આ ઋણ છેડો છે, આ ધન છેડો છે. આનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ છે. એનો મતલબ શું થયો? તો કે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે 20 વોલ્ટ હશે, જ્યારે આ બિંદુ પર સ્થિતિમાન 0 વોલ્ટ હશે. તો અહીંયા સેમ આવી જઈએ તો આ એ બિંદુ પર સ્થિતિમાન કેટલું હશે? 0 વોલ્ટ. અને આ ડાયરેક્ટ વાહક તાર દ્વારા જોડાયેલો હોવાથી આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 20 વોલ્ટ હશે. સમજાય છે? ચાલો આગળ વધીએ. જો તમે આ ઋણ ને સાથે અહીંયા ધન છેડો જોડેલો છે, તો આનો મતલબ શું થયો? તો કે આ જે બેટરીનો ધન છેડો છે આ ઋણ હશે. તો આનું સ્થિતિમાન કેટલું હશે? તો કે આનું સ્થિતિમાન હશે +4 વોલ્ટ, જ્યારે આ છેડાનું સ્થિતિમાન કેટલું હશે? 0 વોલ્ટ. સમજાય છે ને? આ છેડાનું સ્થિતિમાન છે +4 વોલ્ટ હશે, આ છેડાનું સ્થિતિમાન છે 0 વોલ્ટ હશે. તો એનો મતલબ એમ થયો કે આમાંથી આ રીતે પ્રવાહ વહેવા લાગ્યો. એ તો ચાલે નહીં. સમજાય છે? આમાંથી આ રીતે પ્રવાહ છે વહેવા લાગ્યો. પ્રવાહ તો આપણે આમ વહેવાવો છે જેથી ગેલ્વેનોમીટરમાં થઈને અહીંયા 0 મળે. તો હવે આને બીજું કઈ રીતે વિચારી શકીએ? તો કે જોજો અહીંયા ને અહીંયા રાખું છું. પ્રવાહ છે કેમ વહેવા લાગ્યો? આ રીતે. એ તો ચાલે નહીં, કેમ કે અહીંથી પ્રવાહ પસાર થવો જોઈએ, ગેલ્વેનોમીટરમાંથી અહીંયા છે 0 થવો જોઈએ. તો આના માટે આ છે, આને આમ લખી શકું -4 વોલ્ટ આ ધન છેડો અને ઋણ છેડાનું સ્થિતિમાન 0 વોલ્ટ રાખું. હવે આ બેવનો તફાવત લ્યો, -4 વોલ્ટ અને 0 વોલ્ટ, તો 4 મળી ગયો. અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 4 મળી ગયો. ઓકે, તો હવે આ બે છેડાનો સ્થિતિમાનનો તફાવત છે કેટલો મળી ગયો છે? સોરી, માફ કરજો, આ 0 અને અહીંયા રાખું છું ઋણ છેડાનું સ્થિતિમાન -4 વોલ્ટ. જો આનું સ્થિતિમાન તો હંમેશા વધુ જ હોવું જોઈએ 0. આ છેડો ઋણ હોવાથી એનું સ્થિતિમાન -4 વોલ્ટ. આવું થશે. સમજાય છે? ધન છેડો છે એનું સ્થિતિમાન તો ધન જ રહેવું જોઈએ. અહીંયા ધન જ છે. ઋણ છેડાનું સ્થિતિમાન છે આના કરતા ઓછું હોવું જોઈએ, તો ઓછું -4 વોલ્ટ રાખું. તો હવે આ બેવનો તફાવત લ્યો તો 4 વોલ્ટ મળી ગયો. હવે આ -4 વોલ્ટ છે એ આ સીધું જ ગેલ્વેનોમીટર દ્વારા અહીંયા તમે, કેમ કે આમાંથી પસાર થતો પ્રવાહ છે એ 0 થાય. આપણને એવું જ કીધું છે. જો આ 0 હોય તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કોસનું ઈએમએફ એ આના બરાબર હશે તટસ્થ બિંદુ n બરાબર. તો n પાસે સ્થિતિમાન કેટલા આવ્યા? -4. તો અહીંયા કેટલા આવશે? -4 વોલ્ટ. ઓકે, તો જોવો અહીંયા આ જે અવરોધક તાર છે એનું છેડાનું સ્થિતિમાન 0 અને અહીંયા 20. તો 0 અને 20 ની વચ્ચે ક્યાંય -4 આવે? સમજી શકો છો? 0 વોલ્ટ અને 20 વોલ્ટની વચ્ચે -4 વોલ્ટ ક્યાંય આવશે? તો કે ના. તો આ કેવી છે? ગોઠવણ જ ખોટી છે. કેવી છે? આ ગોઠવણ જ ખોટી છે. તો આમ કહી શકીએ કે આ અરેન્જમેન્ટ છે નોટ પોસિબલ. આ શક્ય જ નથી. આ પ્રકારની ગોઠવણ છે શક્ય નથી. ઓકે, તેથી કરીને અહીંયા આપણે કમ્પલસરી કેવો ઋણ છે તો અહીંયા ઋણ ધ્રુવ જ હોવો જોઈએ. જો અહીંયા અને આગળનો એક્ઝામ્પલ પણ જોજો. ઋણ હોય તો ઋણ અને ધન હોય તો ધન ધ્રુવ છે હોવો એ ખૂબ જ જરૂરી છે. એટલે આવો કોઈ પણ પ્રશ્ન હોય એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે ખાસ. ઓકે, સમજાય છે? ચાલો આમને વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ જોઈએ તો બીજો ઉપયોગ છે બે કોષના ઈએમએફની સરખામણી કરવી. જો હવે અહીંયા એક વિદ્યુત કોષ જે મુખ્ય બે કોષ છે કે જેના દ્વારા આખા પરિપથમાં પ્રવાહ છે વહન થશે એની સાથે એક ચલિત અવરોધ જોડવાનો. ચલિત અવરોધ એટલે રિહોસ્ટેટ. રિહોસ્ટેટ એટલે જે ફિરકી જેવી રચના કે જેની ઉપર એક અવરોધક તાર છે લટકાવેલો હોય છે અને એને શું કરેલો હોય છે? વ્રેપ કરેલો હોય છે. ઓકે, એવું જે રિહોસ્ટેટ છે. હવે આના બે છેડા વચ્ચે બિંદુ A અને B અને A B
વચ્ચે L લંબાઈનો એક અવરોધક તાર, પોટેન્શિયોમીટર છે એટલે L લંબાઈનો તાર છે એ લેવાનો છે. ઓકે, ચાલો આગળ વધીએ. શું કરવું છે તો કે બે કોષના EMF ની સરખામણી કરવી છે. તો બે કોષના EMF ની સરખામણી કરવા માટે અહીંયા તમારે બે અલગ અલગ લૂપો લેવાની. જોજો, ધ્યાન આપજો. અહીંથી આ રીતે ધારો કે આ મેં એક E1 EMF અને R1 આંતરિક અવરોધ ધરાવતો એક કોષ લીધો. E1 EMF અને R1 આંતરિક અવરોધ ધરાવતો એક કોષ, જેને તમારે એક કળ મારફતે, કળ K1 મારફતે જોડવાનો. તેવી રીતે એને સમાંતર બીજો એક E2 EMF અને R2 આંતરિક અવરોધ ધરાવતા કોષને કળ K2 દ્વારા જોડી દેવાનું. અને આ બે જોડાણનો એક છેડો છે, કોમન છેડો, એને કોની સાથે જોડી દેવાનો? ગેલ્વેનોમીટર સાથે. ચાલો, આટલું કામ. ફરી એકવાર આટલી સર્કિટ છે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આ બેઠી રહેશે. એ બિંદુ સાથે આગળ આપણે એક જ EMF, એક જ કોષ છે એનું EMF મેળવવા માટે એક જ કોષ જોડતા હતા. અહીંયા બે કોષ આવ્યા તો એને આ રીતે જોડમાં જોડી દેવાના. એની સાથે એક ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો છે એ જોકી સાથે જોડી દેવાનો. કોની સાથે જોડી દેવાનો છે? જોકી સાથે. ચાલો, હવે શું કરવાનું? પ્રેક્ટિકલ જો સમજો તમે કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ છે તમારે જોવાનું છે. તો આ કળ K1 છે એ બંધ કરવાની છે અને K2 છે એ ખુલ્લી જ રાખવાની છે. શું કરવાનું છે? કળ K1 છે એ બંધ રાખવાની અને કળ K2 છે એ ખુલ્લી રાખવાની. તો પહેલું કામ તમારે એ કરવાનું કે આ જે કળ છે, કળ K1 બંધ કરી K2 ખુલ્લી રાખતા. કળ K1 બંધ કરી K2 ખુલ્લી રાખી અને આ જોકીને એ બિંદુથી લઈ અને અહીંયા આમ સરકાવતા. ધારો કે અહીંયા મને એક N1 બિંદુ એવું મળે છે કે જ્યાં ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ છે કેટલો થઈ જશે? 0 થઈ જશે. આ N1 બિંદુ આગળ ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ છે કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. એનો મતલબ એમ થયો કે અહીંથી લઈ અને N1 સુધી જે પણ અંતર આવે છે ને એ ધારો કે હું એને X1 કહું છું. કેટલા અંતરે તટસ્થ બિંદુ મળે છે? X1 અંતરે. આ તારની લંબાઈ આવે છે X1 છે. તો શું થશે? તો કે જો પ્રવાહ છે માત્ર અહીંથી થઈને આ રીતે વહન પામશે, પરંતુ આ પ્રવાહ તો 0 છે. એનો મતલબ શું થયો કે આ કળ ખુલ્લી છે, અહીંયા પ્રવાહ નથી જવાનો. આ કોષમાંથી પસાર થતો પ્રવાહ છે 0 થઈ ગયો. જો કોષમાંથી પસાર થતો પ્રવાહ 0 થાય તો આ કોષના બે છેડા વચ્ચેનું EMF છે એ જ ડાયરેક્ટ આપણને શું આપી દેશે? આ બે છેડા A અને N વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આના માટે આપણે એમ કહી શકીએ કે V એ N1 બરાબર કોષના બે છેડા વચ્ચેનું EMF E1. હવે એ N1 બરાબર Vn1 બરાબર કોઈ પણ અવરોધક તાર છે એના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ગુણ્યા તારની લંબાઈ, તટસ્થ બિંદુની લંબાઈ. તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? X1. એ કોના બરાબર આવ્યું? એક કોષના EMF બરાબર E1 બરાબર. ઓકે, આ આપણને પહેલું સમીકરણ છે મળી ગયું. હવે પ્રેક્ટિકલ ને છે બીજા ફેઝ પર લઈ જઈએ. તો આ છે આપણે ઓપન કરી નાખીએ, એટલે કે આ ખુલ્લું કરી નાખીએ અને આ કી છે એ બંધ કરીએ. તો નેક્સ્ટ આપણું કામ શું આવશે? કળ K2 બંધ કરી K1 ખુલ્લી રાખતા. ચાલો, શું થશે? કળ K2 છે તમે બંધ કરો. કળ K2 બંધ કરો તો આમાંથી પસાર થતો પ્રવાહ 0 થઈ જશે. હવે આને ફરી પાછું આને બંધ કરી ગેલ્વેનોમીટરને કંઈક એવા સ્થાને લઈ જવાનું કે જેના કારણે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે 0 થઈ જાય. ધારો કે તટસ્થ બિંદુ નટ્ટુ મળે છે N2. ઓકે, N2. તો જો આમાંથી પસાર થતો પ્રવાહ ફરી પાછો 0 થયો. તો ફરી પાછું A અને N2 વચ્ચેના બે છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V N2 બરાબર આ કોષના EMF જેટલો હશે E2. ફરી પાછું Vn2 બરાબર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5
ઇન્ટુ ધારો કે તટસ્થ બિંદુ છે x2 અંતરે મળે છે. કેટલા અંતરે? a થી x2 અંતરે બરાબર કોસનું EMF E2 સમીકરણ નંબર 2. આ આપણને બીજું એક અગત્યનું સમીકરણ છે મળી ગયું. ઓકે, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે? જો E1 upon E2 જમણી બાજુનો ગુણોત્તર E1 upon E2 બરાબર 5 એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઇન્ટુ x1 ના છેદમાં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઇન્ટુ અપોન x2. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બેવના કેન્સલ થઈ ગયા. તો આ શું આવ્યું? E1 upon E2 બરાબર x1 upon x2. તો કે કોઈ પણ બે કોષ છે એમાંથી કોઈ એક કોષની જે વેલ્યુ જ્ઞાત હોય, ધારો કે આપણે E2 ની વેલ્યુ જ્ઞાત છે, તો આ તટસ્થ બિંદુઓ તો આપણે પ્રેક્ટિકલ કરશું એટલે ડેફિનેટલી આપણને મળવાના છે. આ પણ જાણતા હશું તો કોઈ પણ 3 રાશિ જાણતા હશું તો ચોથી રાશિ છે આપણને મળી જશે. તો આ રીતે તમે બે કોષના EMF ની છે સરખામણી કરી શકો છો. યાદ રાખો સમીકરણ આપણા માટે મોસ્ટ આઈએમપી. બે કોષના EMF ની સરખામણી કરવા માટેનું સૂત્ર શું? તો કે E1 upon E2 બરાબર x1 upon x2. ઓકે, જો અહીંયા પણ આગળ જે જોયું તો કે આ ઋણ છેડો છે તો આ બે કોષના ઋણ છેડાઓ છે જ આપણે મૂકેલા છે. જો ધન મૂકશું તો અરેન્જમેન્ટ ખોટી પડી જશે. અને આ વસ્તુ સૌથી વધુ મથાવતી હોય ને પ્રેક્ટિકલમાં, તો પ્રેક્ટિકલમાં છે પોટેન્શિયોમીટરના પ્રેક્ટિકલ. અને એમાં પણ શું છે તો કે તમે જ્યારે આવર્તન મેળવવા બેસો ને ગેલ્વેનોમીટરનું, ત્યારે તમને કોઈ એક બાજુ જ મળતું હશે, બંને બાજુ આવર્તન મળતા નથી. બંને બાજુ આવર્તન મળવા માટે આનું EMF છે હંમેશા આના કરતા વધારે હોવું જોઈએ. આ એક પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે. જે આપણી મુખ્ય બેટરી છે, આ મુખ્ય બેટરીનું EMF છે, આ જે કોષના EMF ની સરખામણી કરવી છે કે EMF માપવું છે કે એનો આંતરિક અવરોધ માપવો છે, એના કરતા મોટું હોવું જોઈએ. ખાસ જરૂરી છે. ઓકે, તો આ આપણને મળી ગયું E1 upon E2 બરાબર x1 upon x2. ધારો કે આને આધારિત કોઈ પણ પ્રશ્ન આવ્યા તો આ પ્રશ્ન ઉકેલવા માટે આપણે જે આકૃતિ દોરશું એ આકૃતિ કંઈક આવી આવશે. જોજો, આ બેટરીનો ઋણ છેડો, આ ધન ઋણ ધન ઋણ ધન. ઓકે, તો આપણી મુખ્ય બેટરી થઈ ગઈ. જો એની સાથે એક ચલિત અવરોધ R થઈ ગયું. એની બે છેડાઓ વચ્ચે આપણે બિંદુ A અને B જોડી દીધા. અને A અને B વચ્ચે એક અવરોધક તાર જોડી દીધો. શું જોડી દીધું? અવરોધક તાર. આ એ છેડા સાથે તમારે શું જોડવાનું છે? એક કોષ. એ છેડા સાથે એક કોષ. કોના મારફતે? તો કે એના આંતરિક અવરોધો સાથે હશે તે કળકી મારફતે. તેવી જ રીતે બીજો એક કોષ, એનો આંતરિક અવરોધ કળકી મારફતે. અને એને આ રીતે એક સામાન્ય બિંદુ ગેલ્વેનોમીટર સાથે જોડી અને ગેલ્વેનોમીટરને અલગ અલગ રીતે જોકી સાથે. તો પહેલું તટસ્થ બિંદુ ધારો કે N1 મળે છે અને આ E1 કોષ છે, એનો આંતરિક અવરોધ R1 અને કળ K1. આ E2 કોષ, એનો આંતરિક અવરોધ R2, કળ K2. પહેલી કી બંધ કરતા તટસ્થ બિંદુ N1 મળ્યું. આ લંબાઈ છે x1. બીજી કી બંધ કરતા આપણને તટસ્થ બિંદુ મળે છે N2. આ જે લંબાઈ છે x2 છે. અહીંયા જગ્યાના અભાવને કારણે દર્શાવતો નથી. તો આ રીતે તમે આનો પ્રેક્ટિકલ પરિપથ, આપણે જે થિયરી લખવાની થશે ત્યારે આ જ દોરવો પડશે, પણ કોઈ દાખલાને સમજવા માટે તમે આ રીતે દર્શાવી શકો છો. કે બીજું કે ઘણી વખત છે ને આ બે કોષ છે એને શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડી દીધેલા હોય. આના બદલે બે કોષ છે એ બાજુમાં સહાયકમાં અને વિરોધક સ્થિતિમાં જોડેલા હોય છે. તો આના માટે આ પ્રશ્ન છે આ રીતે. જોજો, ધ્યાન આપજો કે ધારો કે બે કોષ E1 અને એની બાજુમાં બીજો કોષ E2 ને એવી રીતે જોડવામાં આવે કે જેથી સહાયક કરમાં કે જો સહાયક સ્થિતિમાં તટસ્થ બિંદુ લંબાઈ કેટલી મળે છે? L3 મળે છે. બે કોષ છે E1 અને એની બાજુમાં બીજો કોષ E2. આ ભૂલી જાઓ.
બે કોષને સહાયક કન્ડિશનમાં જોડી દે ત્યારે ધારો કે તટસ્થ બિંદુ L3 મળે છે અને બે કોષ છે એને વિરોધક સ્થિતિમાં જોડવામાં આવે. કેવી સ્થિતિમાં? વિરોધક સ્થિતિમાં જોડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ ધારો કે L4 મળે છે. શું મળે છે? L4 મળે છે. તો આના માટે તમે એક કોમન સૂત્ર જોજો, યાદ રાખજો, આ પણ અગત્યનું. બે કોષના સહાયક જોડાણ માટે એક કોષ E1 છે, બીજો કોષ E2 છે, તો E1 પ્લસ E2 ના છેદમાં E1 માઇનસ E2 બરાબર તટસ્થ બિંદુ L3 ના છેદમાં L4. આ સમીકરણ છે, આપણે યાદ રાખવાનું છે. ઓકે, આ અગત્યનું આપણા માટે. અથવા તમારે આ બે કોષ છે એમાંથી અજ્ઞાત કોષની વેલ્યુ મેળવવી છે, ઓર આનું આ સમીકરણ આ રીતે લખી શકાય E1 અપોન E2 બરાબર L3 પ્લસ L4 ના છેદમાં L3 માઇનસ L4. એટલે કઈ રીતનો ડેટા આપે છે એના આધારે તમે આ સહાયક વિરોધક કોષ છે એને તમે ઉકેલી શકો. તો આ પણ આપણા માટે ખૂબ જ અગત્યના કોમ્પિટિટિવ એક્ઝામ માટે આવા પ્રશ્નો છે પૂછાતા હોય છે કોષને આધારિત. ઓકે, તો અમને નોંધ કરો, પછી આપણે આગળ વધીએ. પોટેન્શિયોમીટરનો નેક્સ્ટ ઉપયોગ એટલે કે બેટરીનો આંતરિક અવરોધ છે નક્કી કરવું. જો ફરી પાછી જે રીતની આપણે પ્રેક્ટિસ તે રીતે આ જે ચાલક બેટરી એટલે કે મુખ્ય બેટરી એની સાથે એક ચલ અવરોધ. ઓકે, અહીંને A અને B બિંદુઓ વચ્ચે જોડી દેવાની. હવે જે પણ કોષનો આંતરિક અવરોધ નક્કી કરવો છે ને એ કોષનો આંતરિક અવરોધ ધરાવતી બેટરી છે જોડી દેવાની. ધારો કે આ કોષ છે, અહીંયા એનો ઋણ છેડો, આ ધન છેડો, અને એની સાથે આ આંતરિક અવરોધ R, EMF અને R આંતરિક અવરોધ ધરાવતી કોષ છે એનો આંતરિક અવરોધ છે આપણે નક્કી કરવો છે. તો શું કરવાનું? તમારે આની સાથે સમાંતરમાં એક અવરોધ પેટી જોડી દેવાની. શું જોડી દેવાનું? અવરોધ પેટી એટલે કે રેઝિસ્ટન્સ બોક્સ. આની સાથે તમારે એક કળ જોડી દેવાની અને આમની સાથે પણ એક કળ છે જોડી દેવાની. ઓકે, આ કળને કહું K1, આ કળને કહું K2. હવે રેઝિસ્ટન્સ બોક્સ છે શું? અવરોધ પેટી છે શું? તો કે અવરોધ ધરાવતું એક બોક્સ છે કે જેમાંથી તમારે ઈચ્છિત મૂલ્યનો તમે અવરોધ છે કાઢી શકો. વધુમાં વધુ છે તમને 10,000 ઓહમ સુધીનો અવરોધ છે અવરોધ પેટીમાં કાઢી શકો. એટલી કેપેસિટી વાળી અવરોધ પેટીઓ છે આપણી લેબમાં ઉપલબ્ધ છે. ઓકે, તો તમે શું કરો કે આ અવરોધ પેટી છે એમાંથી જ્ઞાત અવરોધ છે તમારે કાઢ્યા કરવાનો. તો આ રીતે આ બેવના કનેક્શન કર્યા બાદ અહીંયા તમારે આ બિંદુથી શું જોડી દેવાનું છે? તો કે પોટેન્શિયોમીટરનો તાર કંઈક આ રીતે આ તાર છે અને અહીંયા પ્લેટ સાથે જોડી દીધો, પછી આ છે અને આ પ્લેટ સાથે જોડી દીધો. એટલે આ રીતે તમારે 1 બાય 1 શું કરી દેવાનું છે? પ્લેટ સાથે તમારે અવરોધક તાર છે જોડી દેવાનો છે. ઓકે, આ તમારું થઈ ગયું પોટેન્શિયોમીટર L લંબાઈનો તાર. આને શું કરવાનું કે અહીંથી આના બીજા છેડેથી તમારે ગેલ્વેનોમીટર જોડવાનું અને ગેલ્વેનોમીટરને કારણે પહેલા તમારે શું કરવાનું છે જોજો. તો આ જે પણ અવરોધક તાર લીધેલો છે એનું હું અહીંયા લખું છું. તો કે અવરોધક તારનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અવરોધક તારનો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 છે. કેટલો છે? 5 છે. ઓકે, હવે આ ગેલ્વેનોમીટર છે પહેલું તમારે શું કરવાનું? તો કે કળ K1 છે એ બંધ કરવાની. તો પહેલી કન્ડિશન K1 બંધ કરી K2 ખુલ્લી રાખતા કળ K1 ને બંધ કરવાની છે, જ્યારે K2 ને કેવી રાખવાની છે? ખુલ્લી રાખવાની છે. તો શું થશે? તો કે જો અહીંયાથી જે પ્રવાહ આવ્યો એ અહીંથી આ રીતે ફરશે, ગેલ્વેનોમીટર માંથી પસાર થશે અને ગેલ્વેનોમીટરને જોકી સાથે જોડી અને તમે સરકાવશો તો તમને અહીંયા એક તટસ્થ બિંદુ N1 મળશે. ધારો કે આ તાર છે, તારની લંબાઈ છે આપણે L1 લઈએ કે જ્યાં આપણને તટસ્થ બિંદુ મળે છે. ક્યાં મળે છે? L1 અંતરે એથી. આગળ જે આપણે X1 લીધું હતું ને, X1 ને બદલે તમે L1 લ્યો જેથી કરીને આગળ જતા તમને સારું એવું
તફાવત આવી જાય. ઓકે, તો ત્યાં પણ આગળ બે કોષના ઈએમએફ ની સરખામણી કરી, ત્યાં E1/E2 બરાબર x1/x2 લીધા હતા. એના બદલે જો તારની લંબાઈ L1 અને L2 લઉં તો શું આવશે? L1/L2. તો કળ K1 બંધ કરી K2 ખુલ્લી રાખતા આમાંથી પસાર થતો પ્રવાહ છે એ શું થઈ ગયો? 0. જો માત્ર બેટરી વાળો જેમાં કોષનો આંતરિક અવરોધ નક્કી કરવો છે એમાંથી પસાર થતો પ્રવાહ છે 0 થઈ ગયો. જો આમાંથી પસાર થતો પ્રવાહ છે 0 થયો તો આ A અને N1, આ A અને N1 ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V A N1 એ કોષના EMF જેટલો હશે. સમજાય છે? એ કોષના શું બરાબર હશે? EMF બરાબર. અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઇન્ટુ લંબાઈ L1. આ આપણને ખૂબ જ અગત્યનું સમીકરણ મળી ગયું. સમીકરણ નંબર 1 શું કરી? K1 છે આપણે બંધ કરી, K1 બંધ કરી, K2 ખુલ્લી રાખી. હવે નેક્સ્ટ સિનારિયો જોઈએ. જોજો, ધ્યાન આપજો. K1 અને K2 બંને બંધ કરતા, બંનેને એક સાથે શું કરવાની છે? બંધ કરી દેવાની છે. એટલે K1 અને K2 બંનેને એક સાથે બંધ કરી દો. તો હવે જો શું થશે? જો અરે બંને બંધ કરશું ને ત્યારે આમાંથી પ્રવાહ વહેવાનું ચાલુ થશે. જો ભલે આમાં પસાર થતો પ્રવાહ ગેલ્વેનોડથી પસાર થતો પ્રવાહ Ig 0 થઈ ગયો, પણ આયા જે કોષ હોવાથી અહીંથી પ્રવાહ વહેશે અને અહીંથી આ માર્ગે આમ પાછો આવશે. સમજાય છે? ક્યાંથી વહેશે? અહીંથી વહે અને આમ ફરીને પાછો આવશે. તો હવે તમને આ જે કોષ છે એટલે કે નવું તટસ્થ બિંદુ જે મળશે ને, ધારો કે અહીંયા N2 અંતરે મળ્યું. કેટલા અંતરે? N2 અંતરે. અને એ તારની લંબાઈ ધારો કે L2 આવે છે. તો જે આ નવું તટસ્થ બિંદુ મળે છે ને એ તમને આ બે છેડા A અને N2 વચ્ચે EMF નહીં આપે, પણ હવે શું આપશે? વિદ્યુત સ્થિતિમાન. કેમ કે આમાંથી શું થાય છે? પ્રવાહ પસાર થાય છે. ઓકે, તો જો તો એના માટે V A N2 બરાબર V A N2 એટલે કે આ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઇન્ટુ તારની લંબાઈ L2. સમજાય છે? અને એ કોના બરાબર હશે? તો કે આ જે બેટરી છે એના EMF બરાબર. કોના બરાબર હશે? EMF બરાબર. તો એ EMF V લખી નાખું. આ આપણને ખૂબ જ અગત્યનું સમીકરણ એટલે કે સમીકરણ નંબર 2 મળી ગયું. ચાલો હવે આ થિયરી છે હું અહીંયા લખું છું. જોજો, ધ્યાન આપજો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 E, સમીકરણ 2 V, E ના છેદમાં V બરાબર 5 L1 ના છેદમાં 5 L2. તો જો ખૂબ જ અગત્યનું સમીકરણ મળ્યું આપણને. શું મળ્યું? E/V બરાબર L1/L2. આને કયો તમે સમીકરણ નંબર 3. ઓકે, ચાલો હવે જો આ જે બેટરી છે આમાંથી પ્રવાહ છે આ રીતે વહેવાનું ચાલુ થયું, તો આ બંધ ગાળો છે એને તમે KVL લાગુ પાડી શકો. આ બંધ ગાળાને તમે શું લાગુ પાડી શકો? KVL. તો જો બંધ બેટરીની બંધ લૂપને KVL લાગુ પાડતા, બેટરીની બંધ લૂપને KVL લાગુ પાડતા રેઝિસ્ટન્સ બોક્સમાંથી કાઢેલો અવરોધ છે, ધારો કે હું કેપિટલ R લઉં છું, અહીંયા હું R ડેશ કરી દઉં. ઓકે, એમાંથી કેટલો અવરોધ કાઢું છું? R જેટલો. તો જો અહીંથી પ્રવાહ છે આ રીતે આ માર્ગે વધશે તો આ છેડો ધન, આ ઋણ. અહીંથી પ્રવાહ દાખલ થશે તો આ ધન ઋણ અને બેટરીના ઋણથી ધનમાં આ રીતે તમે આગળ વધશો. તો જો અહીંથી આ રીતે જાઓ તો તમને શું થશે? ધારો કે આમાંથી પસાર થતો પ્રવાહ છે આપણે લઈએ છીએ I જેટલો. કેટલો? I જેટલો પ્રવાહ છે વહન પામે છે. તો અહીંથી આ રીતે જતા આના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત -IR. આમથી ફરી અને ફરી પાછા અહીંયા આવતા, કેમ કે બંને લૂપ કેવી છે? બંધ જ છે. તો ફરી પાછા અવરોધના ધનથી ઋણ, છેલ્લે છેડો ઋણ, તો -I કેપિટલ R. બેટરીના તમે ઋણ છેડાથી ધન છેડા તરફ આવો છો તો +E બરાબર 0. ઓકે,
તો ઈએમએફ ઈ બરાબર શું આવશે? ઈએમએફ ઈ બરાબર આઈ, આ માઇનસ વાળા બે પદ આ બાજુ આવે તો પ્લસ, અને એમાંથી ફરી પાછું મેં શું તો કે આઈ છે એ કોમન લઈ લીધું, તો સ્મોલ આર પ્લસ કેપિટલ આર. સમીકરણ નંબર 4. ઓકે, આ સમીકરણ મળ્યું 4 નંબરનું. તેવી રીતે જો આમાંથી પ્રવાહ પસાર થાય છે તો આ બેટરી એટલે કે રેઝિસ્ટન્સ બોક્સ છે, તો એના પણ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધ પેટીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ છે I અને અવરોધ કેટલો છે તો કે IR. આને કયો સમીકરણ નંબર 5. સમીકરણ 4 અને 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 4 અને 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચાલો સમીકરણ 3 શું છે તો જો ઈ ના બદલે તમે શું મૂકી શકો? I સ્મોલ r પ્લસ કેપિટલ R ના છેદમાં V ઇક્વલ ટુ IR બરાબર આ બાજુ શું છે L1 upon L2. I કેન્સલ આઉટ થઈ ગયા. આમને બેવને પોતપોતાનો છેદ આપો તો શું થશે? સ્મોલ r ના છેદમાં કેપિટલ R ના છેદમાં R એટલે 1 બરાબર L1 upon L2. આ +1 છે પદ, આ બાજુ આવે તો માઇનસ. તમારે તો આંતરિક અવરોધ મેળવવો છે, તો આંતરિક અવરોધ એટલે સ્મોલ r, એને સૂત્રનો કરતા બનાવો તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ આવું થશે L1 upon L2. આ +1 આ બાજુ આવે તો માઇનસ. આ r અહીંયા ભાગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં. તો આ એક અગત્યનું સમીકરણ મળી ગયું. કોઈ પણ કોષ છે એનો આંતરિક અવરોધ મેળવવા માટે આંતરિક અવરોધ R બરાબર જે રેઝિસ્ટન્સ બોક્સ છે એમાંથી કાઢેલો અવરોધ R, તટસ્થ બિંદુની લંબાઈ પહેલા કળ K1 હોય બંધ હોય ત્યારે L1, બંને કળો બંધ હોય ત્યારે L2 -1. તો આ સમીકરણ દ્વારા તમે કોઈ પણ કોષ છે એનો આંતરિક અવરોધ છે મેળવી શકો છો. આ સમીકરણ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો જો આજના લેક્ચરમાં આપણે બે સમીકરણો ટોટલ 3 સમીકરણો ભણ્યા પોટેન્શિયોમીટરના. કોઈ પણ કોષ છે એનું ઈએમએફ માપવું છે તો ઈએમએફ બરાબર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ગુણ્યા તારની લંબાઈ. સમજાય છે? ફ્લક્સ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 5 ઇન્ટુ તારની લંબાઈ, L હોય તો L, X હોય તો X, L1 હોય તો L2. ઓકે, આગળ બે કોષના ઈએમએફ ની સરખામણી, તો બે કોષને એકબીજા સાથે આ રીતે જોડી દેવાના. અહીંયા બીજો કોષ, તો એના માટે ઈએમએફ ની સરખામણી માટેના સૂત્રો મળ્યા હતા આપણને E1 upon E2 બરાબર L1 upon L2. આપણે થિયરીમાં X1 upon X2 લીધા છે, તમે ચેન્જ કરી દેજો L1 upon L2 જેથી આને બંધ બેસતું આવે. અને અહીંયા આંતરિક અવરોધ માટે E પણ અહીંયા છે એ કેવું થશે? આમાંથી પ્રવાહ પસાર થશે એટલે હવે ટર્મિનલ વોલ્ટેજ V મળશે, E મળશે નહીં. ઓકે, તો આ રીતે આ 3 સમીકરણો છે તમારે યાદ રાખવાના છે. આજના લેક્ચરના જે 3 સમીકરણો છે તમે ખૂબ સારી રીતે નોટ ડાઉન કરજો, એમને યાદ રાખજો જેથી કરીને કાલે એને આધારિત દાખલાઓ છે આપણે ઉકેલી શકીએ.